હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના આપણા લેક્ચરમાં આપણો સબ્જેક્ટ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન એનો સેકન્ડ યુનિટ એનો લાસ્ટ ક્વેશ્ચન એક્સપ્લેન સિસ્ટમ પ્રોટોટાઇપ મેથડ ઇન ડિટેલ એટલે કે આપણા યુનિટનો આજે આ લાસ્ટ ક્વેશ્ચન આપણે અહીંયા ભણવાનો છે. આ ક્વેશ્ચન પૂરો થાય એટલે આપણું યુનિટ અહીંયા પૂરું થશે. તો આપણે ક્વેશ્ચન જોઈએ એક્સપ્લેન સિસ્ટમ પ્રોટોટાઇપ ઇન ડિટેલ. આને શોર્ટમાં SPM પણ કહેવાય છે, સિસ્ટમ પ્રોટોટાઇપ મેથડ SPM. જોઈએ આપણે. This method involves the user more directly in the analysis and design experience than SDLC. SDLC નો તમે યુઝ કરો એના કરતા વધારે યુઝર ને વધારે ઇન્વોલ્વ શેમાં થાય છે તો કે સિસ્ટમ પ્રોટોટાઇપ. સિમ્પલ એક વસ્તુ કહી દો, પ્રોટોટાઇપ એટલે એક પ્રકારનો ટ્રાયલ બેઝ સોફ્ટવેર આવે એને તમે પ્રોટોટાઇપ કહી શકો. આપણે જોવા જઈએ તો મેડિકલ અથવા તો ડોક્ટરને એક દવાનું પેકેટ આપે, એમાં હોય દવાનું પેકેટ આપે ને એમ કે નોટ ફોર સેલ એવું લખેલું હોય, તો એ જે છે એને શું કહેવાય? પ્રોટોટાઇપ કહેવાય, એને સિસ્ટમ પ્રોટોટાઇપ કહેવાય. પછી ઘણીવાર કોઈ બુક ને એવું હોય, કોઈ ઓથરે બુક પાડી હોય બહાર, તો એની એ બુક છે એ ફ્રીમાં તમને એક અલગ અલગ બુક જગ્યાએ આપે છે, તો એ પણ શું કહેવાય? એક પ્રકારની સિસ્ટમ પ્રોટોટાઇપ. એવું વર્ઝન કે જે તમારું હાલમાં આખી સોફ્ટવેર હોય સેમ એવું જ પણ એક ટેસ્ટ કરવા માટે ટ્રાયલ બેઝ હોય આખું, એને શું કહેવાય? પ્રોટોટાઇપ. This method involves the user more directly in the analysis and design experience than SDLC. યુઝર છે એ એનાલિસિસ અને ડિઝાઇન ની અંદર SDLC કરતા વધારે ઇન્વોલ્વ શેમાં થાય છે કે સિસ્ટમ પ્રોટોટાઇપ. શું કામ? SDLC માં જલ્દી બધું તૈયાર કરવાનું હોય કે ઇન્ફોર્મેશન ભેગી કરવાની, પછી એનાલિસિસ કરવાનું, ડિઝાઇન કરવાનું, ટેસ્ટ કરવાનું, કોડિંગ કરવાનું. જ્યારે અહીંયા આખી સિસ્ટમ તૈયાર જ હોય છે, એને ખાલી ચેક કરવાનું છે કે આ સિસ્ટમ ની અંદર સારું કામ થાય છે કે નહીં. આગળ જોઈએ. Prototyping is very effective under the correct condition. Prototyping છે એ અસરકારક સાબિત ત્યારે જ થાય જ્યારે કરેક્ટ કન્ડિશન ની અંદર તમે એને પ્રોટોટાઇપ તૈયાર કરેલી હોય તો જ તમને એ વધારે અસરકારક સાબિત થાય છે. Prototype is a working system that is developed to test ideas and assumptions about new system. Prototype is a working system. Prototype છે કેવી છે? એક પ્રકારની વર્કિંગ સિસ્ટમ એટલે કે ઓલરેડી ચાલુ હોય એવી સિસ્ટમ છે. ધેટ ઇઝ ડેવલપ ટુ ટેસ્ટ આઈડિયાઝ. એ તમારા અલગ અલગ પ્રકારના ટેસ્ટ આઈડિયા ડેવલપ કરવા માટે તેની પ્રોટોટાઇપ છે એને ક્રિએટ કરવામાં આવેલી હોય છે. એન્ડ એઝમ્પશન્સ અબાઉટ ધ ન્યુ સિસ્ટમ, અને નવી સિસ્ટમ માટે તમારી શું ધારણાઓ છે એ ચેક કરવા માટે તમે પ્રોટોટાઇપ બનાવેલી હોય છે. સિમ્પલ વસ્તુ કો માનો કે કોઈ આખા મકાનના ગાળા બનાવતા હોય, 20 કે 45 બંગલોસ અલગ અલગ બનાવવાના હોય, એની અંદર એક બંગલો છે એ આખો કમ્પ્લીટ બનાવી મૂકી દે વિથ ફર્નિચર સાથે. કોઈ પણ વ્યક્તિ છે એને મકાન લેવું હોય તો પહેલા એ ચેક કરવા આવે, જોવા આવે તો કે ખાલી પ્લોટ કે એનું જે 3D આખો ડાયાગ્રામ હોય એના ઉપરથી મકાન કેવું બનશે આઈડિયા નું આવે. પણ એવો એક પ્રોટોટાઇપ મેથડ એટલે કે એક મકાન છે એ સેમ્પલ પીસ આખું તૈયાર કરીને મૂકી દે, પછી કે ભાઈ આ રીતનું સેમ્પલ અને આવું જ નવું તમારું બનશે. તો તમે એની અંદર જાઓ એટલે તમે એની અંદર ટેસ્ટ આઈડિયા એટલે કે તમે બધા રૂમમાં અલગ અલગ જગ્યાએ તમે જાઓ એટલે ચેક કરો કે મારી રિક્વાયરમેન્ટ મુજબની રૂમમાં સુવિધા છે કે નથી. જો ન હોય તો તમારે એઝમ્પશન તમે આપો કે ભાઈ મારે નવી સિસ્ટમની અંદર આવી ધારણા છે, તો એ મુજબનું તમારું મકાન બની જાય. આ પ્રોટોટાઇપ એટલે એક પ્રકારનું સેમ્પલ પીસ. આપણે સિમ્પલ વાત કરું, મોબાઈલની દુકાનમાં મોબાઈલ લેવા જાવ તો મારે મોબાઈલ લેવો હોય તો એનું સેમ્પલ પીસ તમને બતાવે છે, ખોટું જ હોય છે, લાગે આપણને ઓરિજિનલ જેવું, પણ હાથમાં જોવા મળે ભાઈ આ રીતનો સેમ્પલ આખો આપણો જે મોબાઈલ છે આ રીતનો આવશે. તો એક પ્રકારનું શું છે? પ્રોટોટાઇપ છે. એટલે કે તમને રિયલમાં જે વર્કિંગ સિસ્ટમ હોય એ તમને જોવા મળી શકે. આગળ જોઈએ એક્ઝામ્પલ. એની કોમ્પ્યુટર બેઝ સિસ્ટમ, કોઈ પણ કોમ્પ્યુટર બેઝ સિસ્ટમની વાત કરીએ તો ઇટ કન્સિસ્ટ ઓફ વર્કિંગ સોફ્ટવેર ધેટ એક્સેપ્ટ ઇનપુટ. તો એની અંદર કોઈ પણ કોમ્પ્યુટર સિસ્ટમમાં આપણે એક સમાવેશ કરીએ કોનો? તો કે એક વર્કિંગ સોફ્ટવેર, કોઈ એક ચાલુ સોફ્ટવેરનો સમાવેશ કરો ધેટ એક્સેપ્ટ ઇનપુટ, કે ઇનપુટને એક્સેપ્ટ કરતું હોય, પરફોર્મ કેલ્ક્યુલેશન એટલે જે ઇનપુટ કર્યું હોય એની ઉપર કેલ્ક્યુલેશન કરે, પ્રોડ્યુસ પ્રિન્ટેડ ઓર ડિસ્પ્લે ઇન્ફોર્મેશન. પ્રોસેસ થઈ ગયા પછી શું પ્રોડ્યુસ કરે છે કે આઉટપુટ તમારું પ્રોડ્યુસ કરે છે, ઓર પરફોર્મ અધર મીનિંગફુલ એક્ટિવિટી, અથવા તો જરૂરિયાત લાગે એવી અલગ અલગ પ્રવૃત્તિઓ પર શું કરતું હોય છે? પરફોર્મ કરતું હોય છે. એના રીઝન, પ્રોટોટાઇપના રીઝન એટલે કે ઇન્ફોર્મેશન રિક્વાયરમેન્ટ્સ આર નોટ ઓલવેઝ વેલ ડિફાઇન્ડ. તમારે જે કે પણ માહિતીની જરૂરિયાત હોય એને ડેઈલી એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે વેલ ડિફાઇન વ્યવસ્થિત રીતે ડિફાઇન કરેલી હોય એવું પોસિબલ નથી. યુઝર્સ મે નો ઓનલી સર્ટેન પાર્ટ which needs improvement. યુઝરને ખાલી એટલી જ ખબર હોય કે મારે કયા પાર્ટની અંદર ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે એ એને ખબર હોય.
બાકી બધી જ જેટલી માહિતીની જરૂરિયાત હોય એ બધી જ વેલ ડિફાઇન્ડ વ્યવસ્થિત રીતે ડિફાઇન કરેલી હોતી નથી. એટલા માટે થઈને તમારે પ્રોટોટાઇપ બનાવવી પડશે. સેકન્ડ રીઝન, in other hand, a well managed system investigation may produce a comprehensive set of system requirement. બીજું કારણ જોઈએ તો કે વેલ મેનેજ સિસ્ટમ ઇન્વેસ્ટિગેશન, તમે કોઈ પણ સિસ્ટમ બનાવવાની હોય તો એનું વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટ કરીને એની ઇન્વેસ્ટિગેશન એટલે કે તપાસ કરેલી હોય તો શું થાય તો કે મે પ્રોડ્યુસ, વ્યવસ્થિત તપાસ હોય ઇન્વેસ્ટિગેશન હોય તો એના દ્વારા શું થાય છે મે પ્રોડ્યુસ a comprehensive set of system requirement. તો તમારા સિસ્ટમની જે કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય છે એનો થોડો ઘણો પાર્ટ છે કોમ્પ્રિહેન્સિવ એટલે એનો 30-40% પાર્ટ છે એટલો તમે એની ઉપરથી કામ કરી શકો છો. બટ building a system that will meet those requirements may require development of a new technology. પરંતુ તમારી રિક્વાયરમેન્ટ મુજબ તમારે જો સિસ્ટમને બિલ્ડ એટલે કે સિસ્ટમ બનાવવી હોય તો will meet those requirements may require development of new technology. તમારી રિક્વાયરમેન્ટ ડેવલપ કરવા માટે તમારે નવી ટેકનોલોજી છે એનું ડેવલપમેન્ટ એક્સેપ્ટ કરવું જ પડે. આગળ જોઈએ, the prototype is a test model. જો આવ્યું ને શરૂઆતમાં કીધું પ્રોટોટાઇપ છે શું છે, એક સેમ્પલ પીસ છે, એક પ્રકારનો ટેસ્ટ મોડેલ છે. In general, system analysts find prototype to be most useful under following condition. આપણે જોઈએ તો સિસ્ટમ એનાલિસ્ટ find prototype to be most useful under following condition. નીચે અમુક એવી કન્ડિશન આપી છે કે જેની મદદથી સિસ્ટમ એનાલિસ્ટ છે એને વધારે ઉપયોગમાં આવે એવું પ્રોટોટાઇપ છે એ ફાઇન્ડ કરી શકે છે. જોઈએ ફર્સ્ટ કન્ડિશન, no system with the characteristics of the one proposed has been constructed by the developers. No system with the characteristics of the one proposed has been constructed by the developer. ડેવલપર દ્વારા એક પણ એવી સિસ્ટમ નથી હોતી કે જેને જે યુઝરને એની જે કેરેક્ટરિસ્ટિક્સ હોય એને જોવા ન મળે. એટલે કે છે કે નો સિસ્ટમ વિથ ધ કેરેક્ટરિસ્ટિક્સ, એવી કોઈ પણ સિસ્ટમ નથી કે જેની કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ વન પ્રપોઝડ, જે કોઈ પણ યુઝરે જે સોફ્ટવેર છે અથવા તો જે સિસ્ટમ છે એ પ્રપોઝ દર્શાવેલી હોય એની કેરેક્ટરિસ્ટિકની વાત કરે છે. હેઝ બીન કન્સ્ટ્રક્ટેડ બાય ધ ડેવલપર. એની જે કેરેક્ટરિસ્ટિક દર્શાવેલી હોય મારે આ પ્રકારની સિસ્ટમ બનાવવી છે તો એ સિસ્ટમ છે કોના દ્વારા ડેવલપ કરવામાં આવશે, કન્સ્ટ્રક્ટ કરવું એટલે ડેવલપ કરવું, ડેવલપર દ્વારા એને એ રીતે કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. The essential feature of the system is only partially known. Essential એટલે કે આવશ્યક, તમારી જે સિસ્ટમનો મેઇન પાર્ટ હોય, આવશ્યક પાર્ટ હોય, the system is only partially known. એનો આંશિક પાર્ટ જ તમને ખબર હોય છે. તમારા સિસ્ટમનો જે આવશ્યક પાર્ટ હોય છે એનો પૂરેપૂરો પાર્ટ નહીં, પાર્શિયલી, એનો ગુજરાતી થાય આંશિક, થોડોક એવો પાર્ટ નહીં તમને ખબર હોય છે. other are not identifiable even though careful analysis is requirement. તમારી જે રિક્વાયરમેન્ટ હોય એનું કેરફુલ એનાલિસિસ, વ્યવસ્થિત સાવચેતીપૂર્વકનું એનાલિસિસ કરો તો પણ બધા પાર્ટ છે એને તમે આઈડેન્ટિફાઈ કરી શકતા નથી. એના અમુક જ પાર્ટ છે એ તમને ખબર પડતી હોય છે. Experience in using the system will significantly add to the list of requirements the system should meet. Experience in using the system will significantly add to the list of requirements the system should be meet. તમારી સિસ્ટમ છે તમારી રિક્વાયરમેન્ટને જ્યારે મીટ મીન્સ કે તમારી રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે સિસ્ટમને જ્યારે ડેવલપ કરવામાં આવે છે ત્યારે the system will significantly add to the list of requirement. ત્યારે તમારી સિસ્ટમ છે એ તમારી રિક્વાયરમેન્ટને ફરજિયાત શું કરવી પડે છે એને એડ કરવી જ પડે છે તો જ તમારી રિક્વાયરમેન્ટ મુજબની સિસ્ટમ છે એ બને છે. પણ એ ક્યારે બને, તમે એક્સપિરિયન્સ કર્યો હોય ત્યારે. તમને સિમ્પલ વાત કરું, તમે માનો કે કાર તમારે ખરીદવાની હોય, ઓટો કાર, તો એ કાર ખરીદવા માટે તમે એકવાર છે સીધું જઈ ખરીદી નથી લેતા, આપણે ટ્રાયલ બેઝ માટે આપીએ છીએ કે ભાઈ તમે એક એનો ગાડીનો આંટો મારો, ગાડીનો આંટો મારો એટલે તમને આઈડિયા આવે કે ભાઈ કેવું ચાલે છે, કેવું પિકઅપ છે એવું. બાકી ગાડીનો આખો પાર્ટની તમને ખબર ન પડે આંટો મારો એટલે, પણ એ આંટો મારો ત્યારે તમને શું ખબર પડે કે એની જે સીધી અસરકારક જે રિક્વાયરમેન્ટ હોય એ તમને ખબર પડે. ક્યારે ખબર પડે તો કે તમે એક્સપિરિયન્સ કરો ત્યારે. એટલે કે છે એક્સપિરિયન્સ ઇન યુઝિંગ ધ સિસ્ટમ, સિસ્ટમનો જ્યારે તમે એક્સપિરિયન્સ કરો will significantly add to the list of requirement. તો તમારા એક્સપિરિયન્સ મુજબ તમારો જે અસરકારક માહિતી અથવા તો તમારી જે રિક્વાયરમેન્ટ છે એને શું કરવામાં આવે છે, એડ કરવામાં આવે છે. આગળ, alternate version of the system will evolve through experience and additional development and refinement of its features. alternate version of the system, સિસ્ટમનું એક જ વર્ઝન છે એને તમે શું કરો છો, નક્કી નથી કરેલું, એનું alternate version હોય એને પણ તમે
મારુતિ કંપનીની ગાડી, માનો કે તમારી પાસે 10 લાખ રૂપિયા છે, 10 લાખ રૂપિયાની તમારે કોઈ પણ કાર પરચેસ કરવી છે, તો એ 10 લાખ રૂપિયાની કાર પરચેસ કરવા માટે તમે નક્કી નથી કરી શકતા મારુતિની મારે અર્ટિગા લઈ લેવી છે. તમે અર્ટિગાનો આટો મારો, પછી તમે હુન્ડાઈ કંપનીનો આટો મારો, એનું અલ્ટરનેટ વર્ઝન કયું? તો મારુતિનું અલ્ટરનેટ વર્ઝન ટાટા છે, હુન્ડાઈ છે, હોન્ડા છે, એ અલગ અલગ વર્ઝન એના હોય છે. એટલે કે એક જ સિસ્ટમનો એક્સપિરિયન્સ કરીને તમે નક્કી નથી થતું, એનો અલ્ટરનેટ વર્ઝન હોય છે, એને પણ તમારે ચેક કરવું પડે છે. અલ્ટરનેટ વર્ઝન ઓફ ધ સિસ્ટમ વિલ ઇવોલ્વ થ્રુ એક્સપિરિયન્સ. તમારા એક્સપિરિયન્સ દરમિયાન આખું એ વર્ઝન છે એને તમે ચેક કરો. એન્ડ એડિશનલ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનમેન્ટ ઓફ ઇટ્સ ફીચર્સ. અને એડિશનલ ડેવલપમેન્ટ, વધારાનું જો કોઈ પણ ડેવલપમેન્ટ કરવાની જરૂર પડે તો એન્ડ રિફાઇનમેન્ટ ઓફ ઇટ્સ ફીચર, અને એના ફીચરને કઈ અલગ તારવવાની જરૂર પડે તો એને એ રીતે પણ તમે અલગ તારવી શકો છો. The system user will participate in the development process. સિસ્ટમ યુઝર છે એને ડેવલપમેન્ટ પ્રોસેસ ની અંદર પાર્ટિસિપેટ પણ કરી શકે છે. આગળ પ્રિન્સિપલ ઓફ પ્રોટોટાઇપ. User can point to features they like or dislike and so indicate shortcoming in an existing and working system more easily than they can describe them in a theoretical or proposed system. User can point to features they like or dislike. યુઝરને તમારી સિસ્ટમ, તમે સિસ્ટમનો એક્સપિરિયન્સ કર્યો, તો એક્સપિરિયન્સ મુજબ તમને એના તમારા જે ફીચર્સ હોય એ ફીચર્સને તમે શું કરો? પોઈન્ટ આઉટ કરો. એટલે કે છે કે યુઝર કેન પોઈન્ટ ટુ ફીચર્સ જે લાઈક ઓર ડિસલાઈક. તમે આગળ આપણે ભણ્યા કે એક્સપિરિયન્સ કરવો પડે, એક્સપિરિયન્સ કરો પછી તમને આઈડિયા આવે. તો એક્સપિરિયન્સ કર્યા પછી એના જે પણ ફીચર્સ છે, એટલે કે તમને ગમતા ફીચર્સ લાઈક અને ડિસલાઈક હોય એને તમે ઇન્ડિકેટ કરો. એન્ડ સો ઇન્ડિકેટ શોર્ટકમિંગ ઇન એન એક્ઝિસ્ટિંગ. અને એ રીતે ઇન્ડિકેટ કરો કે બહુ શોર્ટ ની અંદર હાલમાં તમારી જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર શોર્ટ ટાઈમ ની અંદર તમારે કઈ જગ્યાએ કેવો ઇમ્પ્રુવમેન્ટ લાવવાનો છે એ રીતના તમારા જે ફીચર્સ હોય એને ઇન્ડિકેટ કરો. એન્ડ વર્કિંગ સિસ્ટમ મોર ઇઝીલી ધેન ધે કેન ડિસ્ક્રાઇબ ધેમ ઇન અ થિયોરિટિકલ ઓર પ્રપોઝ સિસ્ટમ. અને એને નક્કી કરવાનું હોય છે કે એને જે સિસ્ટમ દર્શાવી છે કે ભાઈ મારે આ રીતની સિસ્ટમ એને પ્રપોઝ કરવી, ભાઈ મારે આવી સિસ્ટમની જરૂરિયાત છે, તો એવી સિસ્ટમ પ્રપોઝ કરેલી જે સિસ્ટમ છે એને એવી વધારે અસરકારક, વધારે સરળ બનાવો કે એને જે ડિસ્ક્રાઇબ કર્યું હોય એના કરતાં વધારે સરળ રીતે એનો ઉપયોગ કરી શકે. એક્સપિરિયન્સ એન્ડ યુઝ પ્રોડ્યુસ મોર મીનિંગફુલ કમેન્ટ ધેન એનાલિસિસ ઓફ ચાર્ટ્સ એન્ડ નેરેટિવ પ્રપોઝલ. કોઈ પણ વસ્તુની આપણે આગળ વાત કરીએ, તમે ખાલી જોઈ ચેક કરો એના કરતાં તમે પોતે એક્સપિરિયન્સ કરો તો તમને આઈડિયા આવે ભાઈ આમાં શું છે. એટલે કે છે કે એક્સપિરિયન્સ યુઝ, તમે કોઈ પણ સિસ્ટમનો એક્સપિરિયન્સ કરો તો યુઝ કરો, પ્રોડ્યુસ મોર મીનિંગફુલ કમેન્ટ. તમે એક્સપિરિયન્સ કરો તો એના કરતાં તમે વધારે મીનિંગફુલ કમેન્ટ આપી શકો. ધેન એનાલિસિસ ઓફ ચાર્ટ એન્ડ નેરેટિવ પ્રપોઝલ. તમારી પાસે કોઈ પ્રપોઝલ આવેલું હોય તો તમારી પાસે કોઈ ચાર્ટ હોય, એ ચાર્ટ ઉપરથી તમે જે માહિતી લઈ શકો છો એના કરતાં તમે પોતે એ સિસ્ટમનો એક્સપિરિયન્સ કરો તો એના દ્વારા મળતી માહિતી એ એક્યુરેટ હોય છે તમારી. System prototype is an interactive process. System prototype is an interactive process. It may begin with a few functions and be extended to include other. System prototype જે મેથડ છે એ કેવી છે? ઇન્ટરેક્ટિવ પ્રોસેસ છે, એટલે કે એકબીજા ઉપર કમ્યુનિકેશન કરતી હોય એકબીજા સાથે એવી પ્રોસેસ છે. It may begin with a few functions. અમુક એવા ફંક્શન થી એની શરૂઆત થાય છે. And be expanded. Expanded એટલે વિસ્તાર કરવો. એના ધીમે ધીમે સિસ્ટમ પ્રોટોટાઇપ મેથડનો વિસ્તાર કેવી રીતે થાય છે? તો કે ટુ ઇન્ક્લુડ અધર. ધીમે ધીમે અલગ અલગ પ્રકારના જે ફીચર્સ છે તમારાને ઇન્ક્લુડ કરતા જાવ અને એનો તમે એક્સપિરિયન્સ કરતા જાવ. It may also start with the what both analysis and user believes is a complete set of functions. It may also start with, એ કેવી રીતે સ્ટાર્ટ કરવામાં આવે છે? What both analysis and user અને એનાલિસિસ બંનેની વાત કરે છે. believe is a complete set of functions. તમે ક્યારે કેવી રીતે એને સ્ટાર્ટ કરી શકો છો કે તમે એનાલિસ અને યુઝર પૂરેપૂરો વિશ્વાસ મૂકે ભાઈ હવે આ જે સિસ્ટમ છે એ પરફેક્ટ છે, પછી એના ઉપર છે એ શું કરી શકે છે? એના ફંક્શનાલિટીનો યુઝ કરી શકે છે. Typically, these are the steps in the prototyping process. અમુક એવા સ્ટેપ છે એ પ્રોટોટાઇપિંગ પ્રોસેસ ની અંદર અમુક એવા સ્ટેપનો સમાવેશ કરેલો છે. પહેલું, identifying the user's known information requirements and features needed in the system. Identifying the user's known information requirement. યુઝર ને ખબર હોય એવી રિક્વાયરમેન્ટ ને શું કરો તમે? આઈડેન્ટિફાઈ કરો કે જે એવી રિક્વાયરમેન્ટ કે જે યુઝર ને ખબર છે એવી રિક્વાયરમેન્ટ આઈડેન્ટિફાઈ કરો. એન્ડ
ફીચર્સ નીડેડ ઇન ધ સિસ્ટમ. અને સિસ્ટમની અંદર જેવા ફીચર્સની જરૂરિયાત હોય એવા બધા ફીચર્સને પણ તમે સાથે સાથે શું કરો, આઈડેન્ટિફાઈ કરો. આગળ જોઈએ ડેવલપ એ વર્કિંગ પ્રોટોટાઇપ. એના મદદથી તમે જે રિક્વાયરમેન્ટ આઈડેન્ટિફાઈ કરી એના પછી તમારે વર્કિંગ પ્રોટોટાઇપ છે એને ડેવલપ કરવાની. આગળ noting needed enhancements and changes so it can expand the list of non system requirement. Noting needed enhancements એટલે કે તમારી જેવી જરૂરિયાત લાગતી હોય અથવા તો જે પાર્ટની અંદર તમારે એન્હાન્સમેન્ટ એટલે વૃદ્ધિ વધારો કરવાની જરૂરિયાત પડતી હોય અથવા તો કોઈ પણ ચેન્જીસ કરવાની જરૂરિયાત પડતી હોય એવા પાર્ટને એડ કરો. So it can expand the list of non system requirement. એના દ્વારા તમારી જે જાણેલી રિક્વાયરમેન્ટ હોય એની અંદર શું કરવામાં આવે છે, એક્સપેન્ડ એને વિસ્તાર વધારો કરવામાં આવે છે. રિવાઇઝ ધ પ્રોટોટાઇપ બેઝડ ઓન ઇન્ફોર્મેશન ગેઇન થ્રુ યુઝર એક્સપિરિયન્સ. આવા તમારા જે કે પણ સ્ટેપ છે એને તમે રિવાઇઝ કરતા જાઓ. ક્યાં સુધી? જ્યાં સુધી તમને આપેલી માહિતીમાંથી કોઈ સારું નફાકારક તમને માહિતી મળી ન રહે, મીન્સ કે તમને વધારે સરળ સિસ્ટમ ન બને ત્યાં સુધી એને શું કરો, તમે રિવાઇઝ કરો. Repeat these steps as needed to achieve a satisfactory system. આ બધા સિસ્ટમને તમે શું કર્યા કરો, રિપીટ કર્યા કરો. ક્યાં સુધી? જ્યાં સુધી તમારું સેટિસ્ફેક્ટરી તમને સંતોષ થાય એવી સિસ્ટમ તમે એચીવ એટલે કે મેળવી ન લો ત્યાં સુધી આ બધા સ્ટેપને તમે રિપીટ કરો. લાસ્ટ પોઈન્ટ, પ્રોટોટાઇપ ઇઝ નોટ અ ટ્રાયલ એન્ડ એરર ડેવલપમેન્ટ પ્રોસેસ. ખાસ યાદ રાખજો, પ્રોટોટાઇપ છે એ કોઈ ટ્રાયલ એન્ડ એરર ડેવલપમેન્ટ પ્રોસેસ નથી. બિફોર એની એક્ચ્યુઅલ પ્રોગ્રામિંગ ડિઝાઇન આગળ કોઈ પણ પર્ટિક્યુલર ફિક્સ તમારું ડિઝાઇનિંગ છે એ ક્રિએટ કરો એ પહેલા યુઝર એન્ડ એનાલિસ્ટ મીટ ઇન 1 or 2 વર્કિંગ સેશન્સ ટુ આઇડેન્ટિફાઈ રિક્વાયરમેન્ટ. યુઝર અને એનાલિસ્ટ છે કોઈ પણ પ્રોટોટાઇપ છે ક્રિએટ કરે એના પહેલા 2 કે 3 વાર અથવા એના કરતા વધારે સેશનની અંદર મળવું પડે અને એકબીજાની જે કે પણ રિક્વાયરમેન્ટ હોય એને આઇડેન્ટિફાઈ કરવી પડે. તમે એક જ વાર એન્જિનિયરને કહો ભાઈ મારા આ રીતનું મકાન બનાવવાનું છે, પછી એન્જિનિયર તમારા પ્લોટ ઉપર જઈને સીધું મકાન બનાવવા માંગતો નથી. એ એન્જિનિયરને ચેક કરવા જાય, પછી એકબીજા 2-3 વાર એના મળે, પછી ટ્રાય કરે, પછી અલગ અલગ એક જ પ્રોટોટાઇપ ને અલગ અલગ પ્રકારના પ્લાન બતાવે, પછી કે આટલા પ્લાન સુટેબલ છે, આમાંથી તમને જે અનુકૂળ આવે એવો પ્લાનનો તમે આમાં ઉપયોગ કરી શકો છો. તો આ વાત કોની થઈ આપણો લાસ્ટ ક્વેશ્ચન, સિસ્ટમ પ્રોટોટાઇપ મેથડ. અહીંયા આપણો યુનિટ 2 પૂરું થાય છે. હવે આગળ જે મુજબ ચાલશે એ મુજબ યુનિટ 3 આપણે જોવામાં આવશે. થેન્ક યુ.